મારું નામ દિનેશભાઈ ત્રિવેદી, આ મહોત્સવ સમિતિના ઉપપ્રમુખ અને ધારેશ્વર મહાદેવ મંદિર ભક્તિનગર સર્કલ રાજકોટ ખાતે આવેલું ધારેશ્વર મંદિરમાં છેલ્લા 51 વર્ષથી અમે ગરબી મંડળનું આયોજન કરીએ છીએ, જે પ્રાચીન ગરબી છે. મા ભગવતીના સાનિધ્યમાં આ ચાચર ચોકમાં 51 વર્ષથી અમે આયોજન કર્યું છે સુંદર મજાનું ગરબીનું. અને આ વર્ષે વિશેષ અમે 51મું વર્ષ છે એટલા માટે અમે વિશેષ મંડપનું અમે રચના કરવામાં આવી છે, જે સાખ્ય શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, અંકશાસ્ત્ર અને મલવી અને અમે દિવ્ય એવો ગરબીનો મંડપ તૈયાર કર્યો, જેને આપણે કહી શકીએ કે મંડપ નથી પણ આ એક દેવીઓનો એક દરબાર થઈ ગયો છે. આ દેવીઓનો દરબારની અમે રચના કરી છે અને એ જ પ્રમાણે અમે પ્રાચીન જે ગરબી છે એ ગરબી 51 વર્ષથી અમારે ચાલી આવી રહી છે. અને એ વિશે જોઈએ તો આપણે આપણી પ્રાચીન જે સંસ્કૃતિ જે પ્રાચીન ગરબા છે આપણા લોકોએ પણ હવે સમજવાની જરૂર છે. આ જે અર્વાચીન જે રાસ છે એમાં પશ્ચિમી સંસ્કૃતિ ઘૂસી ગઈ છે, અનેક પ્રકારના વિકારો રહે છે. અને આ નવરાત્રિ છે અને આ નવરાત્રિ એટલે મા ભગવતીની આરાધના સાધના કરવાનું છે, મા ભગવતીના ગરબા ગાવાના. ગરબા એટલે શું કે સંસ્કૃતમાં આપણે ન બોલી શકીએ તો આપણે આપણા ભાવ વ્યક્ત કરવા માટે આપણે ગરબા ગાઈએ છીએ. અને અત્યારે લોકોએ પણ સમજવું જોઈએ, પોતાના બાળકોને પોતાની દીકરીઓને અમે જો અર્વાચીન ગરબીમાં મોકલો એમાં 1000 વખત વિચાર કરવો જોઈએ, કારણ કે અનેક પ્રકારના ત્યાં લોકો આવે છે અને આપણી સંસ્કૃતિ નષ્ટ થાય છે, આપણા વિચારો નષ્ટ થાય છે. જો તમારા બાળકને ઉત્તમ વિચાર આપવો હોય તો આ જે અર્વાચીન જે વસ્તુઓ છે, જે પશ્ચિમી સંસ્કૃતિ છે એનાથી દૂર કરી અને આપણી પ્રાચીન સંસ્કૃતિ શું છે એમને સમજાવવા જોઈએ અને એમના તરફ આવવું જોઈએ. અને આપના માધ્યમથી હું સર્વ જનતાને પ્રાર્થના કરીશ કે આ પ્રાચીન ગરબાજી છે એમને વિશેષ મહત્વ આપજો અને અર્વાચીન ગરબામાં જો આપના બાળકો હોય તો સાવચેત થઈ જજો. અને જે કંઈ પણ ઘટના ઘટે એ પહેલાં આપણે સાવધાન થઈને આપણી પ્રાચીન સંસ્કૃતિ તરફ આપણે પાછા વળીએ, જેને આપણે કહીએ કે માયાળું માનવી હાલો ને આપણા મલકમાં. હે માયાળું માનવી, હવે હાલો આપણા મલકમાં. આપણી પ્રાચીન સંસ્કૃતિ તરફ, ભલે પશ્ચિમી સંસ્કૃતિ તરફ આપણે વયા ગયા પણ હવે સમય થઈ ગયો, હાલો આપણે આપણી ભારતીય સંસ્કૃતિ તરફ. મારું નામ સોસાયટીમાં નીચે માયા જાઉં છું દર વખતે. થેન્ક યુ.